આજે વહેલી સવારે નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનો પ્રારંભ થયો। આ સાયકલ યાત્રા વડોદરા શહેરના નવનાથ મંદિરોમાં ભક્તો દર્શન કરશે। આ સાયકલ યાત્રામાં જેટલા પણ લોકો જોડાયા છે તેઓ એક ભક્તિ સ્વરૂપે મહાદેવના ચરણોમાં સાયકલ યાત્રા અર્પણ કરી રહ્યા છે। આ સાયકલ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેનો ભવ્યાતિત ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું। પૂર્વ કોર્પોરેટર રૂપલબેન મહેતા અને તેઓની ટીમ દ્વારા નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનો જે પ્રારંભ થયો ત્યારે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ ખાતે સંપન્ન થઈ છે કે જ્યાં વૃક્ષોનું એટલે કે છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। 1000 કરતાં પણ વધારે છોડનું વિતરણ કરાયું છે અને આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। દર વર્ષની પરંપરા મુજબ શ્રાવણ માસના બીજા રવિવારે નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનો ભક્તો દ્વારા નવનાથ મહાદેવના વિવિધ મંદિરોમાં દર્શન કરવા એક લાહો પણ મળ્યો। વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અને વડોદરા શહેરના રક્ષણ સાથે જ આસ્થાનું કેન્દ્ર બનાવેલા નવનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા। હરણીના મોટનાથ મહાદેવ મંદિર ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। ત્યારબાદ મહાઆરતી, ભક્તો માટે મહાપ્રસાદ તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે 1000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું છે। સાથે છે તો એમનું સ્વાગત આપણી આખી ટીમ કરશે। સાયકલ યાત્રાના ભક્તો દ્વારા આજે સાયકલ યાત્રા નવનાથ વડોદરામાં સ્થિત આજે રવિવારના દિવસે શ્રાવણ મહિનામાં આ સરસ એક પર્વ ઉજવાઈ રહ્યો છે જે છેલ્લા 3 વર્ષથી આ સાયકલ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને લાયન્સ ક્લબ ઓફ બરોડા રાઇઝિંગ સ્ટાર દર વર્ષે આ યાત્રાની અંદર સહભાગી થાય છે। આ વર્ષે શરૂઆત ફતેગંજથી સાયકલ યાત્રાની થઈ હતી અને પૂર્ણાહુતિ આજ રોજ અહીંયા મોટનાથ મહાદેવ હરણીએ સમાપ્ત થઈ છે અને અમે અહીંયા આગળ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે જે રાઇઝિંગ સ્ટાર દ્વારા કરવામાં આવ્યું છે અને આગળ આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે જ્યારે વડોદરાની અંદર નવનાથની યાત્રા અને કાવડ યાત્રા બેવની અંદર સહભાગી થશે। મારું નામ હિરેન રાઠોડ છે। મહાદેવ નવનાથ મહાદેવ કી જય હો। વડોદરા સંસ્કારી નગરીની ચારેય દિશાઓના રક્ષણ કરતા હરતા ધરતા નવનાથ મહાદેવ આવેલા છે। આજે આ સંસ્કારી નગરીમાં અમે સૌ ભક્તજનો દ્વારા નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું। ફતેગંજ બ્રિજ નીચેથી નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનો શુભારંભ થયો હતો અને અત્યારે મોટનાથ મહાદેવ મંદિર હરણી ખાતે આ મહા સાયકલ યાત્રાનું આયોજન જે કર્યું હતું એની પૂર્ણાહુતિ કરી છે અને સાથે સૌ ભક્તો દ્વારા, સૌ દાતાઓ દ્વારા અને સૌ સાથ સહકાર આપનાર સહકારદાયી દ્વારા મોટનાથ મહાદેવ મંદિર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતી આયોજન બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ વૃક્ષારોપણ 1000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે। તો સૌ ભક્તજનોને, સૌ સંસ્કારી નગરીના વડોદરા સંસ્કારી નગરીના ભક્તજનોને હર હર મહાદેવ। રૂપલ મહેતા, પૂર્વ કાઉન્સિલર।